હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. રોજે રોજ શાક રોટલી ખાઈને કંટાળી ગયા હોય અને નવી રેસીપીસ ટ્રાય કરવી હોય તો ચાલો આપણે એક નવી રેસીપી જોઈએ. સૌથી પહેલાં તો આપણે મમરા લઈ લેવાના, પીળા સેવ મમરા લઈ લેવાના અને એને મિક્સરમાં આપણે ભૂકો કરી નાખવાનો. ત્યારબાદ આપણે લાલ સૂકા મરચાં, લીલા મરચાં, આદુ અને લસણ લઈ લેવાનું. ત્યારબાદ આપણે મિક્સર જારમાં ખજૂર અને આમલી લઈ લઈશું. ત્યારબાદ લાલ સૂકા મરચાં આપણે એમાં એડ કરી દઈશું, લીલા મરચાં એડ કરીશું, લસણ એડ કરીશું, આદુ એડ કરીશું. ત્યારબાદ આ બધું જ એકદમ ફાઇન રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ ચાયણીમાં આપણે એડ કરી દઈશું અને આવી રીતના કરી અને એમાં ગોળ એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યારબાદ ચટણી પાવડર એડ કરીશું. ત્યારબાદ ધાણા જીરું પાવડર એડ કરીશું. ગરમ મસાલો એડ કરીશું. ત્યારબાદ બધું બરાબર રીતે મિક્સ કરી ત્યારબાદ ચટણી એક લોયામાં લઈ લઈશું. તેમાં કોથમીર એડ કરીશું. ત્યારબાદ આપણે મિક્સર જારમાં મરચું, આદુ, આખું જીરું, ત્યારબાદ જે ભૂકો કરેલો હતો એ, વરિયાળી પાવડર ને આખા ધાણા આપણે આમાં એડ કરી દઈશું. મગની છડી દાળ આપણે ધોઈને રાખી દીધી છે. આ બધું પહેલાં મિક્સરમાં ફાઇન રીતે ક્રશ કરી લઈશું. ત્યારબાદ એક લોયામાં આપણે તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ હિંગ એડ કરીશું. ત્યારબાદ મગની છોડી દાળ જે આપણે પલાળીને રાખેલી હતી તે આપણામાં એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યારબાદ હળદર પાવડર, ચટણી પાવડર, ત્યારબાદ તીખાનો પાવડર મૂકી આપણે એડ કરી દઈશું. થોડો ગરમ મસાલો એડ કરીશું. ત્યારબાદ બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ કાળી દ્રાક્ષ, લીલી દ્રાક્ષ, ખમણ, કાજુ અને બદામ બધું લઈ લઈશું. હવે પહેલાં આપણે મિક્સર જારમાં ભૂકો કર્યો તો એ આપણામાં એડ કરવાનો છે. તે પહેલાં આપણે દાળ એકદમ ચડી જાય સરસ તે જોવાનું છે. ત્યારબાદ કસૂરી મેથીનો પાવડર આપણે આમાં એડ કરી દઈશું. આખા ધાણા પણ આમાં એડ કરી દઈશું. હવે આપણે જે ભૂકો હતો એ પણ આપણે આમાં એડ કરી દઈશું. ત્યારબાદ ટોપરાનું ખમણ અને બધું આપણે આમાં એડ કરી દઈશું. ત્યારબાદ ખાંડ પાવડર એડ કરી દઈશું. ત્યારબાદ હંચર પાવડર એડ કરી દઈશું. ત્યારબાદ બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ મેંદાનો લોટ લઈશું.
ત્યારબાદ સ્વાદ અનુસાર આમાં મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ અજમા આપણે એડ કરી દઈશું. ત્યારબાદ ઘી એડ કરીશું. ત્યારબાદ આ બધું આપણે હાથ વડે બરાબર એકદમ મિક્સ કરી દઈશું. અને જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયું છે. ત્યારબાદ પાણી વડે એકદમ સરસ લોટ બાંધી લઈશું. એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે થોડું હાથમાં લઈ લોટ અને આવી રીતના થેપલી જેવું વણી લેવાનું અને પછી એકદમ સરસ રીતે મસાલો આપણે આમાં ભરી દેવાનો. ત્યારબાદ આપણે આ બધું પેક કરીને આવી રીતના દાબી દઈશું. એવી રીતના બધા જ તૈયાર કરી લઈશું. ત્યારબાદ આપણે તેલ એડ કરીશું. ત્યારબાદ આપણે આમાં જે તૈયાર કરેલા હતા આપણે આમાં એડ કરી દઈશું. એકદમ સરસ નવો નાસ્તો છે ઇવનિંગ સ્નેક્સ માટે, તમે ઘરે ટ્રાય કરી શકો છો. એકદમ સરસ ફ્રાય કરી લેવાના છે. જો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. એકદમ સરસ ફ્રાય થવા દેવાનો. એકદમ સરસ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ ફ્રાય થઈ જાય પછી આપણે તેને બહાર કાઢી લઈશું. એકદમ સરસ તૈયાર છે. તેને એક પ્લેટમાં સર્વ કરી લઈશું. એકદમ પેટીસ જેવો નાસ્તો તૈયાર થઈ ગયો છે. નવી સ્ટાઇલમાં બનાવેલ છે, તમે જોઈ શકો છો. હવે તેના ટુકડા કરી લઈશું અને તેમાં આપણે જે ચટણી બનાવી હતી તે આપણે એડ કરી દઈશું. ત્યારબાદ ગ્રીન ચટણી એડ કરીશું. ત્યારબાદ આપણે સોસ ઘરે હોય ગમે તે ટોમેટો કેચઅપ કે તે પણ આપણે આમાં એડ કરી શકીએ છીએ. ત્યારબાદ દહીં એડ કરીશું. એકદમ સરસ પાતળું દહીં આપણે એડ કર્યું છે. ત્યારબાદ સેવ એડ કરી દઈશું. ત્યારબાદ કોથમીર વડે ગાર્નિશિંગ કરી લઈશું. એકદમ સરસ નાસ્તો તૈયાર છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ નાસ્તો તૈયાર છે, તમે ઘરે ટ્રાય કરી શકો છો. બાળકોને પણ બહુ જ ભાવે છે, એક વખત ટ્રાય કરજો ઘરે. થેન્ક યુ.